सोम सदा शीतल करे या किया है रीत। सोम सदा शीतल करे या किया है रीत। ताजत नहीं देह दिल में जह चितवत है चीत, जह चितवत है चीत। गाजत नहीं देह दिल में जय चितवत है जीत, जय चितवत है जीत, जय चितवत है जीत। अर्धचंद्र જેનું ધ્યાન કરવાથી સોમ સદા શીતલ કરે યાકી યા હે રીત। દાજત નહીં તેહી દિલ में જેહી ચિંતન હે ચિત। અર્ધચંદ્ર વાલા બેનો આપણે ધારીએ છીએ કે મહારાજના ડાબા ચરણમાં જે કળશ અને વ્યોમની વચ્ચેનો અર્ધચંદ્ર કે જે આમ તો ધારીએ કે ભગવાને આ સૃષ્ટિ પર જ્યારે ચંદ્રમાને સર્જન કર્યું છે તો એની શીતળતાથી 18 ભાર વનસ્પતિને જો પોષણ મળતું હોય અને એની શીતળતાથી આખું માણસ આખા દિવસના કંટાળેલો હોય તો શું થાય? હાલો રાત્રિએ ઘડી ચંદ્રમાને અંજવાળે શાંતિ લેવા જતો હોય છે ત્યારે એ ચંદ્ર ક્યાં છે? આકાશમાં। એ પાછો આખો નથી, હજી તો અર્ધચંદ્ર કીધો છે। તો એનું ધ્યાન કરવાથી એનું પ્રકાશમાં રહેવાથી જો શીતળતા મળતી હોય વાલા બહેનો તો ભગવાને જે અર્ધચંદ્રને ક્યાં રાખ્યો છે કે પોતાના ચરણમાં, અને એ ચરણમાં એ ચિહ્નનું ધ્યાન કરવાથી શું થાય છે કે શીતળતા પ્રાપ્ત થાય છે। કે જે આમ તો આખો દિવસ શું હોય છે અંતરમાં બળતરા હોય છે ને, એ શીતળતા મેળવવા માટે તો એક ભગવાનનું સ્વરૂપ છે। પણ મહારાજ આમ તો નંદ સંતો કે વેદો ત્યાં સુધી મહિમા સમજાવે છે કે ભગવાનનું ધ્યાન કરવાથી તો શીતળતા પ્રાપ્ત થાય છે, પણ ભગવાનના ચરણમાં રહેલું એક ચિહ્ન એનું ધ્યાન કરો તો પણ આવી શીતળતા પ્રાપ્ત સદા ભક્ત સદા શીતલ રહે। ત્યારે એ શીતળતા પ્રાપ્ત કરવા માટે હવે બહુ કંઈક એવું લાગે ને ત્યારે અર્ધચંદ્રનું ધ્યાન કરજો કેમ થાય છે। આ બધું સાંભળીને પેટમાં બહુ બળતરા થઈ જાય ને, એસિડિટી વધી જાય ત્યારે તમે અર્ધચંદ્રનું ધ્યાન કરજો તો એ શીતળ થાય છે કે નહીં એમ આપણે અનુભવ તો કરશું।